સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં। આજના વિડીયોમાં આપણે બીએમસી દ્વારા તારીખ 4/1/2026ના રોજ લેવામાં આવેલ સ્ટાફ નર્સ સ્પર્ધાત્મક પરીક્ષાના આજે જાહેર કરવામાં આવેલું જે રિઝલ્ટ છે તેનું એનાલિસિસ કરીશું। તો આપણને સૌને ખ્યાલ છે કે બીએમસીએ સ્ટાફ નર્સ માટેની 5 જગ્યાઓ માટે અરજી બહાર પાડેલી, જે પૈકી કેટેગરી વાઇઝ જોઈએ તો બીએમસીએ 3 જગ્યાઓ જનરલની આપેલી, 1 જગ્યા ઈડબ્લ્યુએસ માટે આપેલી, જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કોઈ પણ જગ્યા અલગથી રિઝર્વ રાખવામાં આવેલ હતી નહીં। જ્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસીની વાત કરીએ તો તેમાં રિઝર્વ છે 1 જગ્યા। હવે વાત કરીએ બીએમસી દ્વારા જે આજે પીડીએફ રિઝલ્ટની જાહેર કરવામાં આવી છે તેના વિશે। તો બીએમસીએ જે પીડીએફ જાહેર કરી છે તેમાંથી આપણે એનાલિસિસ કરીને વધારે માર્કથી લઈ ઓછા માર્ક સુધીનું લિસ્ટ આપણે અલગથી બનાવેલું છે, જેમાં હાઈએસ્ટ માર્કની વાત કરીએ તો બીએમસી સ્ટાફ નર્સમાં હાઈએસ્ટ માર્ક છે ટોટલ 68.5। ત્યારબાદ તમે જોઈ શકો છો 66.38 છે, તેના પછી 65.38, એના પછી 65.06, 65.06 અને 64.72। તો આ રીતે વધારેથી લઈને ઓછા માર્કનું આપણે એનાલિસિસ કરીને આ પીડીએફ તૈયાર કરેલી છે। તો આ પીડીએફ તમે જોઈ શકો છો। તો આ પીડીએફનું એનાલિસિસ કરતાં આપણને ખ્યાલ આવે છે કે 65+ માર્ક્સ હોય એવા ટોટલ 5 ઉમેદવાર છે, 64+ માર્ક્સ હોય એવા ટોટલ 8 ઉમેદવાર છે, 63+ જેના માર્ક્સ આવેલા છે એવા 13 ઉમેદવાર છે, 62+ આવેલા હોય એવા 15 ઉમેદવાર છે, 61+ માર્ક્સ હોય એવા ટોટલ 23 ઉમેદવાર છે, જ્યારે 60+ માર્ક્સની જો વાત કરીએ તો ટોટલ 29 ઉમેદવાર છે જેને 60 ઉપર માર્ક્સ થાય છે। તો બીએમસી દ્વારા આજે પીડીએફ જાહેર કરવામાં આવી છે તેમાં કોઈ પણ પ્રકારનો કેટેગરીનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી, એટલે કેટેગરી વાઇઝ રિઝલ્ટનો ચોક્કસ અંદાજ આના પરથી આવી શકે નહીં। પણ આ એટલું કહી શકાય કે બીએમસી સ્ટાફ નર્સનું જે મેરિટ છે એ 62-63ની વચ્ચે અટકવાની શક્યતા પૂરેપૂરી છે। કેટેગરી વાઇઝ જોઈએ તો પણ 65થી લઈને 63 સુધીમાં બીએમસીનું રિઝલ્ટ અટકી શકે। જો એક પરફેક્ટ રિઝલ્ટનો તમારે ડિટેલ એનાલિસિસનો વિડીયો જોઈતો હોય તો તમે તમારી કેટેગરી અને સામે તમારા માર્ક્સ આ રીતે તમે કમેન્ટ કરી શકો છો। આજે અમારી એનાલિસિસની પીડીએફ છે એ અમે અમારા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલી છે, તો અમારા ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેના પરથી તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો।